હેલો વિદ્યાર્થી મિત્રો, હું ભાવનિક સોલંકી. આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્તકલાઓ અને લલિત કલાઓનો પરિચય મેળવીશું. લેક્ચર નંબર 3 શરૂ કરીએ છીએ આપણે. ચેપ્ટર નંબર 2 ત્રીજો લેક્ચર છે. આપણે આગળના લેક્ચરમાં આપણે હસ્તકલા વિશે પરિચય મેળવ્યો હતો. આગળના લેક્ચરમાં આપણે એટલે કે લેક્ચર 2 માં આપણે હસ્તકલા વિશે પરિચય મેળવ્યો હતો, જેમાં માટીકામ કલા, ધાતુકામ કલા, વણાટકામ કલા, ચર્મ ઉદ્યોગ, મોતીકામ કલા, ચિત્રકલા, કાષ્ઠકલા, અકીક, જળતર કલા, જરીકામ વગેરેનો આપણે પરિચય મેળવ્યો હતો. હવે આપણે લલિત કલાઓનો પરિચય મેળવીશું કે ભારતમાં લલિત કલાઓ, હસ્તકલાઓ તો જોયું કે હાથ દ્વારા મનુષ્ય પોતાની જાતે જે મહેનત કરે છે, પોતાની જાતે પોતાના હાથેથી મજૂરી કરે છે, મહેનત કરે છે, એ બધી હસ્તકલાઓ હતી, જેના વિશે આપણે જોયું. હવે લલિત કલાઓ કોને કહેવાય? તો લલિત કલામાં લખ્યું છે બોર્ડ પર કે ગાયન, વાદન, કથાકારના અને નાટ્યકાર રામાયણ અને મહાભારતના પાત્રો. દાખલા તરીકે ગાયન લલિત કલામાં, ગાયન એટલે કે કોઈ વ્યક્તિ સારું ગાઈ શકે છે, એ લલિત કલા છે. વાદન, વાદન એટલે કે વગાડવું, સંગીતના સાધનો, ઢોલ, ઓર્ગન, સંગીતના સાધનોમાં ઢોલ, ઓર્ગન, કેસિયો છે, ડ્રમ છે, ગિટાર છે, જેવી વસ્તુઓ જે વગાડી શકે છે, વાદન. કથાકાર, નાટ્યકાર, નાટક કરે છે તે નાટ્યકાર, રામાયણ મહાભારતના પાત્રો, આ બધા જની જે કલા છે એ લલિત કલાઓ છે. લલિત કલાઓમાં જોઈએ કે વ્યક્તિ સારું ગાઈ શકે છે એ લલિત કલા છે, વ્યક્તિ સારું સંગીતનું કોઈ સાધન વગાડી શકે છે, વ્યક્તિ કોઈ ડાન્સ કરી શકે છે, એ કઈ કલા છે? લલિત કલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લલિત કલાઓમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે તેનો પરિચય મેળવીશું. એમાં સૌથી પહેલી જે લલિત કલા છે એમાં સંગીત કલાનો આપણે પરિચય મેળવીએ. સંગીત કલા. લલિત કલામાં સંગીત કલા. બોર્ડની પરીક્ષામાં સંગીત કલામાં ગ્રંથો, સંગીતના ગ્રંથોમાંથી પ્રશ્ન પૂછાય છે. સંગીત કલા, ધ્યાન આપજો, લખું છું બોર્ડ પર સંગીત કલા. સંગીત કલા, સંગીત કલાની વાત કરીએ કે સંગીતથી તમે બધા જ પરિચિત હશો. સંગીત જો કે ભારતીય સંગીત એ વિશ્વના બધા જ સંગીતોમાં સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. કે ભારતના સંગીતની વાત કરીએ તો વિશ્વના બધા જ સંગીતોમાં સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. ભારતમાં એટલે કે આપણા 4 વેદો પૈકી જે સામવેદ છે એ સંગીતને લગતો વેદ છે. 4 વેદો પૈકી સામવેદ સંગીતને લગતો વેદ, સંગીતને લગતો વેદ છે. એક માર્ક્સમાં પૂછાય કે સંગીતને લગતો વેદ કયો છે? જે આપણા 4 વેદો છે, કયા કયા 4 વેદો છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં સામવેદ સંગીતને લગતો વેદ છે. સંગીતની વાત કરીએ કે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. નો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદન, ગાયન એટલે કે ગાવું અને વાદન એટલે કે વગાડવું.
ગરબા ગાવા, વાદનમાં વગાડવું, એટલે કે કોઈ વ્યક્તિ સારું સોંગ ગાઈ શકે છે એ ગાયન થયું. વાદન, વાદન એટલે કે કોઈ સંગીતનું સાધન વગાડવું, જેમ કે ઢોલ છે, ગિટાર છે, આ બધા સંગીતના સાધનો, ઓર્ગન છે, એ વાદનમાં આવશે. બરાબર. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતની વાત કરીએ તો સંગીતમાં 7 સ્વરો છે. સંગીતમાં 7 સ્વરો છે. આ 7 સ્વરો સંગીતના 7 સ્વરો, સંગીતના 7 સ્વરો છે. તમે ના સ્વરો જાણતા હશો, નામ સાંભળ્યું જ હશે કે સારે ગમ પધની, સા રે ગ મ પ ધ ની. આ સંગીતના 7 સ્વરો છે. 1 2 3 4 5 6 અને 7 સ્વરો છે સંગીતના. એક માર્ક્સમાં પૂછાય કે સંગીતના સ્વરો કેટલા છે? 7 સ્વરો છે. સંગીતના સ્વરોની વાત કરીએ તો સંગીતમાં મુખ્ય 5 રાગ છે. સંગીતના 5 રાગ. સંગીતમાં કુલ કેટલા રાગ છે? 5 રાગ છે. એમાં શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. શ્રી, દીપક, ત્રીજું મેઘ અને ચોથું શ્રી, દીપક, મેઘ. 4 નંબર આવશે હિંડોળ અને 5 નંબર આવશે ભૈરવી. શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી જે સંગીતના 5 રાગ છે. સંગીતના 5 રાગ શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી જે સંગીતના 5 રાગ છે. આપણે સંગીતના કેટલાક ગ્રંથોનો અભ્યાસ કરવાનો છે. તે પહેલા સંગીતનો જે શરૂઆતનો જે પરિચય છે એના ઉપર ફરીથી એક વખત તમે ધ્યાન આપો તો સંગીત કલામાં જોઈએ તો 4 વેદો જે છે, 4 વેદો છે, એ 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ છે. સામવેદ એ સંગીતને લગતો વેદ છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. સંગીતમાં ગાયન અને વાદનનો સમાવેશ થાય છે. ગાયન એટલે કે ગાવું, વાદન એટલે વગાડવું. સંગીતમાં સ્વરો કેટલા છે? 7 સ્વરો છે. સંગીતમાં સ્વરો કેટલા છે? 7. સા રે ગ મ પ ધ ની જે 7 સ્વરો છે. સંગીતના રાગ કેટલા? તો સંગીતમાં રાગ 5 રાગો છે. શ્રી, દીપક, મેઘ, હિંડોળ અને ભૈરવી. હવે આપણે આગળ સંગીતના ગ્રંથોનો પરિચય મેળવીશું કે સંગીતમાં કેટલા ગ્રંથો છે એ ગ્રંથો વિશે પરિચય મેળવીશું. સંગીતના ગ્રંથો. સંગીતના ગ્રંથોનો પરિચય. સંગીતના ગ્રંથો એમાં સંગીતના ગ્રંથોમાં સૌથી પહેલા આપણે જોઈએ તો સંગીત મકરંદ. સંગીત મકરંદ. સંગીતનો સૌપ્રથમ ગ્રંથ સંગીત મકરંદ ગ્રંથ છે. સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે, પંડિત નારદ જેમણે આ ગ્રંથની શું કરી હતી? રચના કરી હતી. સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? પંડિત નારદે ઈસવીસન 900 માં. ઈસવીસન 900 માં
ઈસવીસન 900ની સાલમાં નારદે સંગીત મકરંદ ગ્રંથની રચના કરી હતી. હવે જોઈએ કે તેમણે આ ગ્રંથ લખેલો, તો આ ગ્રંથમાં તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કર્યું છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવ્યું છે સંગીત મકરંદમાં. સંગીતનો સૌથી પહેલો ગ્રંથ સંગીત મકરંદ. રચના કોણે કરી હતી? પ્રશ્નવાળી સમજીએ આપણે. રચના કોણે કરી? પંડિત નારદે. કઈ સાલમાં? ઈસવીસન 900માં. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન સંગીત મકરંદમાં કરવામાં આવ્યું છે. હવે જોઈએ સંગીત રત્નાકર. બીજું સંગીત રત્નાકર. સંગીત રત્નાકરનો આપણે પરિચય મેળવીએ કે સંગીત રત્નાકર જે ગ્રંથ છે એ ગ્રંથની રચના કોણે કરી હતી? તો આ ગ્રંથની રચના કરી હતી પંડિત સારંગદેવે. પંડિત સારંગદેવ. પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી હતી. રત્નાકર ગ્રંથની રચના કરી હતી સંગીતમાં સારંગદેવ. પંડિત સારંગદેવે સંગીત રત્નાકરની રચના કરી હતી. આ ગ્રંથની વાત કરીએ તે પોતે દૌલતાબાદના રહેવાસી હતા અને સંગીતથી સુપરિચિત હતા, એટલે કે વ્યવસ્થિત સંગીતને તેઓ જાણતા હતા. કોણ? સારંગદેવ. સારંગદેવની વાત કરીએ તો તેમણે દક્ષિણ ભારતના સંગીતથી ખૂબ જ પરિચિત થયેલા અને વિષ્ણુ નારાયણ ભાતખંડે જે છે એ સંગીત રત્નાકરને સુપ્રસિદ્ધ ગ્રંથ ગણાવે છે. બધા જ ગ્રંથોમાં સુપ્રસિદ્ધ ગ્રંથ વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને કેવો ગ્રંથ ગણાવે છે? સુપ્રસિદ્ધ ગ્રંથ. પ્રમાણભૂત પણ કહેવાય. પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીત રત્નાકર પંડિત સારંગદેવે ગ્રંથની રચના કરી હતી. તેઓ દક્ષિણ ભારતના સંગીતથી સુપરિચિત હતા, એટલે કે વ્યવસ્થિત જાણતા હતા. વિષ્ણુ નારાયણ ભાતખંડે જે છે તેમણે સારંગદેવને શું કીધું છે? એટલે કે રત્નાકરને શું કીધું છે? સુપ્રસિદ્ધ ગ્રંથ. એટલે બધા જ ગ્રંથોમાં પ્રમાણભૂત ગ્રંથ ધરાવે છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર બધા જ ગ્રંથોનો એક પ્રમાણભૂત ગ્રંથ ધરાવે છે એવું કીધું છે વિષ્ણુ નારાયણ ભાતખંડેને. ભાતખંડેની વાત કરીએ તો એ પોતે સંગીતના અંગો સમજવા માટેના આ ગ્રંથને એક અજોડ ગ્રંથ પણ ગણાવે છે. હવે ત્રીજા નંબરનો જે ગ્રંથ છે એ ગ્રંથનું નામ છે સંગીત પારિજાત. સંગીત પારિજાત. ત્રીજા નંબરનો ગ્રંથ છે સંગીત પારિજાત. બે ગ્રંથ વિશે આપણે જોયું, સંગીત મકરંદ અને સંગીત રત્નાકર. હવે જોઈએ સંગીત પારિજાત. 3 નંબર આપું છું અહીંયા. સંગીત પારિજાત. સંગીત પારિજાત ગ્રંથ વિશે ચર્ચા કરો. સંગીત પારિજાત ગ્રંથની વાત કરું તો આ ગ્રંથની રચના કરી હતી પંડિત અહોબલે. પંડિત અહોબલે. પંડિત અહોબલે જેમણે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી ઈસવીસન 1665 માં હિન્દુસ્તાનના સંગીતથી તેઓ
ખૂબ જ પ્રસિદ્ધિ મેળવીને એક મહત્વના ગ્રંથની રચના કરી, જે સંગીત પારિજાત અહોબલે ગ્રંથની રચના કરી હતી. તેમણે એવું કીધું છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું જણાવ્યું છે. દરેક રાગ અન્ય રાગથી કેવા હોય છે? અલગ હોય છે. આપણે તમે સોંગ કે કોઈ પણ ભજન કે કોઈ પણ ગીત તમે જોઈ લો તો એ બધા જ ગીતના રાગ કેવા હોય છે? અલગ અલગ હોય છે. તેમણે કીધું છે કે 29 પ્રકારના સ્વરો ગણાવે છે. તમામ રાગ અલગ અલગ હોય છે અને 29 પ્રકારના સ્વર ગણાવે છે. 29 પ્રકારના સ્વર ગણાવે છે. કોણ? પંડિત અહોબલે. તેમણે 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. પંડિત અહોબલેની આપણે વાત કરીએ કે તેમના વિશે અલાઉદ્દીન ખલજીના સમયમાં અને અમીર ખુસરો શાયરી અને સંગીત પ્રદાનને લીધે તેઓ તૃતીય હિન્દ તરીકે વિખ્યાત થયેલા અને ભારતમાં 15મી અને 16મી સદીમાં થયેલા ભક્તિ આંદોલન દરમિયાન સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ આ વગેરે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, આ બધા જ દ્વારા સંગીતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સંગીતમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. સંગીતમાં ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. જેમ મીરાબાઈના ભજનો છે, નરસિંહ મહેતાના ભજનો છે, આ તમામ સુરદાસ, આ તમામ લોકોના ભજનો દ્વારા ભક્તિમય વાતાવરણ સંગીત દ્વારા ઊભું કરવામાં આવે છે. 15મી અને 16મી સદીની વાત કરી છે. 15મી અને 16મી સદીમાં 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન વખતે નરસિંહ મહેતા, સુરદાસ છે, મીરાબાઈ છે, આ તમામ લોકો દ્વારા સંગીતમાં એક ભજનો દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. સંગીત પારિજાતની વાત કરીએ છીએ આપણે. રચના કરી હતી ગ્રંથની કોણે? અહોબલે. તેઓ શું કહેતા હતા કે તમામ રાગ એક રાગ બીજા રાગથી કેવા હોય છે? અલગ અલગ હોય છે. રાગ કેવા હોય? અલગ અલગ હોય છે. 29 પ્રકારના સ્વરો ગણાવે છે. પંડિત અહોબલે 29 પ્રકારના સ્વરો ગણાવે છે. 15મી 16મી સદી દરમિયાન જે ભક્તિ આંદોલન થયું એ ભક્તિ આંદોલનમાં સંગીતમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું. સુરદાસ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, એ લોકોના ભજનો દ્વારા એક ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. આપણે સંગીતના 3 ગ્રંથો વિશે જોયું. સંગીતના 3 ગ્રંથો વિશે જોયું. સંગીત મકરંદ, સંગીત રત્નાકર, સંગીત પારિજાત. આ તમામમાંથી બોર્ડની પરીક્ષામાં ગમે તે એક પૂછાઈ શકે. આ 3 ગ્રંથોમાંથી ગમે તે એક બોર્ડની પરીક્ષામાં તમારે પૂછાય કે સંગીત મકરંદ વિશે પણ પૂછાય, સંગીત રત્નાકર વિશે પણ પૂછાય, સંગીત પારિજાત વિશે પણ તમને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એ તમારે આ પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય. આમાંથી 3 માર્ક્સમાં પૂછાય. જો તમે વ્યવસ્થિત રીતે તમે આખો પ્રશ્ન તૈયાર કરો તો તમને પૂરેપૂરા 3 માર્ક્સ મળી શકે છે. એટલે આપણે સંગીતમાં આપણે 3 ગ્રંથો વિશે અભ્યાસ કર્યો. સંગીતનો પરિચય મેળવ્યો કે સંગીતના 3 ગ્રંથો મકરંદ છે, રત્નાકર છે અને પારિજાત. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાતનો આપણે પરિચય મેળવ્યો. હવે આપણે આગળની લલિત કલાનો પરિચય મેળવીશું. સંગીત રત્નાકર આપણે સંગીત કલા પછી એટલે કે સંગીત કલા પછી છે નૃત્ય કલા. નૃત્ય કલાનો પરિચય મેળવીએ. નૃત્ય કલા. નૃત્ય કલાની વાત કરીએ તો
સંગીત કલા વિશે આપણે જોયું. નૃત્ય કલા કે જે નૃત્ય શબ્દ છે તે મૂળ નૃત શબ્દથી પરથી ઉતરી આવે છે. સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી, નૃત ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. સંગીતમાં સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી નૃત્ય શબ્દ ઉતરી આવ્યો છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ, નૃત્ય કલાના આદિદેવ, આદિદેવ કોણ હશે? ભગવાન શિવ. શંકર પણ લખાય કે ભગવાન શંકર, કે ભગવાન શંકર નૃત્ય કલાના આદિ દેવ ગણવામાં આવે છે. જેમને આપણે નટરાજ શિવ પણ કહેવાય. નટરાજ શિવ, નટરાજ શિવ. તમે નટરાજનો જે સિમ્બોલ છે, તમે નટરાજ પેન્સિલ અને નટરાજનો જે કંપાસ બોક્સ આવે એમાં નૃત્ય કરતા નટરાજ શિવનું તમે સિમ્બોલ, તમે ફોટો નટરાજ પેન્સિલ બોક્સ કે નટરાજ કંપાસ ઉપર તમે આ ચિહ્ન નટરાજનું નૃત્ય કરતું ચિહ્ન તમે જોઈ શકો છો. હવે જોઈએ કે નટરાજ શિવ પૃથ્વીવાસીઓને, નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવાડવા માટે, નૃત્ય શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા તેવું મનાય છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં અલગ અલગ નૃત્ય વિશે ચર્ચા કરવામાં આવી છે. જેમ કે ભરતનાટ્યમ છે, કુચીપુડી નૃત્ય છે, કથક નૃત્ય છે, કથકલી નૃત્ય છે, ઓડિસી નૃત્ય છે, મણિપુરી નૃત્ય છે. આ બધા નૃત્યના પ્રકારો છે. નૃત્યના પ્રકારો વિશે આપણે જોઈએ કે કયા કયા નૃત્યના પ્રકારો છે. ભરતનાટ્યમ, ત્યાર પછી કથકલી, કથક. ત્યાર પછી છે ઓડિસી નૃત્ય, કુચીપુડી, મણિપુરી. આ શું છે? નૃત્યના પ્રકારો છે. ભરતનાટ્યમ છે, કથકલી છે, કથક, ઓડિસી, કુચીપુડી અને મણિપુરી. નૃત્ય કલા વિશે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. સંસ્કૃત શબ્દ નૃત ઉપરથી ઉતરી આવેલ શબ્દ, નૃત્યની વાત કરી છે. અહીંયા નૃત શબ્દ પરથી ઉતરી આવેલ છે. નૃત્ય કલાની વાત કરીએ તે નૃત્ય તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. તાલ અને લયની સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. નૃત્ય કલાના આદિદેવ કોણ? ભગવાન શંકર. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શંકર. નટરાજ શિવ પણ કહેવાય છે. નૃત્ય કલાના આદિદેવ નટરાજ શિવ કે ભગવાન શંકર પણ લખી શકાય. નટરાજ શિવ પૃથ્વીવાસીઓને
નૃત્ય શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા તેવું મનાય છે. નટરાજ શિવ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા તેવું મનાય છે. હવે નૃત્યના પ્રકારોમાં ભરતનાટ્યમ એક, બીજું કથકલી, ત્રીજું કથક, ચોથું ઓડિસી, પાંચમું કુચીપુડી અને છઠ્ઠું છે મણિપુરી. આ છે નૃત્યના પ્રકારો છે. આ નૃત્ય કલા પ્રશ્નમાં તમને બધા જ ને સારી ખબર પડી ગઈ હશે. હવે આગળ આપણે પ્રકારો જે આપેલા છે એ પ્રકારો વિશે આપણે સમજીશું. એમાં સૌથી પહેલા ભરતનાટ્યમ વિશે આપણે જોઈશું કે નૃત્ય કલામાં એક ભરતનાટ્યમ, નૃત્ય કલામાં ભરતનાટ્યમ વિશે આપણે સમજીશું. ભરતનાટ્યમ વિશે સમજૂતી આપો. ભરતનાટ્યમ વિશે સમજૂતી આપો. એક જોઈએ ભરતનાટ્યમ ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે. ભરતનાટ્યમ 3 માર્ક્સનો પ્રશ્ન છે. હવે ભરતનાટ્યમ વિશે જોઈશું કે નૃત્ય કલાનો સૌથી પહેલો પ્રકાર ભરતનાટ્યમ છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો, લખું છું બોર્ડ પર, તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો, તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન છે. ઉદ્ભવ સ્થાન શરૂઆત તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાંથી ભરતનાટ્યમની શરૂઆત થઈ હશે. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચ્યું અભિનવ દર્પણમાં બંને ગ્રંથોમાં ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે. નાટ્યશાસ્ત્રની વાત કરી છે કે ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્રની વાત કરી છે કે નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ, નંદી ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્રની વાત કરી છે. નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણની વાત કરવામાં આવી છે, જે ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે. ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે. ભરતનાટ્યમના આધાર સ્ત્રોતો છે બંને, અભિનવ દર્પણ, નાટ્યશાસ્ત્ર ભરત મુનિનું. ત્યાર પછી મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રી, જેમાં વૈજયંતીમાલા અને હેમા માલિની જે ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલા છે કે આ લોકોના નૃત્ય ખૂબ જ જાણીતા છે. નામ આપું છું કે મૃણાલિની સારાભાઈ, જે ભરતનાટ્યમ ક્ષેત્રે એક આગવી પદવી ધરાવે છે. ત્યાર પછી ગોપીકૃષ્ણ, હેમા માલિની છે, વૈજયંતીમાલા છે, જે ભરતનાટ્યમ ક્ષેત્રે જોડાયેલા છે કે તે લોકોનું ભરતનાટ્યમ જે આપણા દેશમાં જે સુપ્રસિદ્ધ છે એમ પણ કહી શકાય કે તેમનું ભરતનાટ્યમ, જેમ કે મૃણાલિની સારાભાઈ છે, હેમા માલિની છે, વૈજયંતીમાલા છે, એ ભરતનાટ્યમ ક્ષેત્રે જોડાયેલા છે તેમ કહી શકાય. ભરતનાટ્યમમાં વાત કરીએ આપણે આગળ કે તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો તેનું ઉદ્ભવ સ્થાન છે. ફરીથી ધ્યાન આપજો, 3 માર્ક્સનો પ્રશ્ન છે. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો. ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર નંદિકેશ્વર રચિત
અભિનવ દર્પણ જે શું છે આધાર સ્ત્રોતો છે ભરતનાટ્યમ સાથે કયા કયા કલાકારો જોડાયેલા છે જેમાં ગોપી કૃષ્ણ, મૃણાલિની સારાભાઈ, હેમા માલિની, વૈજયંતી માલા, ગોપી કૃષ્ણ, મૃણાલિની સારાભાઈ, હેમા માલિની, વૈજયંતી માલા જે ભરતનાટ્યમ સાથે જોડાયેલ કલાકારો છે. ખ્યાતનામ હસ્તીઓ પણ કહી શકાય. ભરતનાટ્યમ વિશે તમને બધા જ ને ખબર પડી ગઈ હશે. 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમે આટલું લખો તો તમને પૂરેપૂરા 3 માર્ક્સ તમને મળી જશે. પૂરેપૂરા 3 માર્ક્સ તમને મળી જશે. ભરતનાટ્યમ નૃત્ય પછી આપણે આગળનું નૃત્ય વિશે જોઈએ કે ભરતનાટ્યમ પછી બીજા નંબરમાં નૃત્ય આપણે જે શીખવાનું છે તેમાં કુચીપુડી નૃત્ય વિશે જોઈશું. કુચીપુડી નૃત્ય જે છે આ નૃત્યની રચના કુચીપુડી નૃત્ય વિશે જોઈએ. કુચીપુડી નૃત્ય ભરતનાટ્યમ વિશે જોયું. તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે જેટલા પણ ટોપિક હું બોર્ડ પર લખું છું એ તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે લખતા રહેજો જેથી કરીને પરીક્ષામાં તમે વાંચવા માટે તેનો ઉપયોગ કરી શકો. કુચીપુડી નૃત્ય કુચીપુડી નૃત્ય જોઈએ કે કુચીપુડી નૃત્યની વાત કરીએ ભરતનાટ્યમ પછી બીજા નંબરનું નૃત્ય કુચીપુડી નૃત્યમાં જોઈએ તો આ નૃત્યની રચના 15મી સદીમાં નૃત્યની રચના થઈ હતી 15મી સદી. નૃત્યની રચના 15મી સદીમાં થઈ હતી. મુખ્યત્વે સ્ત્રીના સૌંદર્યના વર્ણન ઉપર આધારિત સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધાર રાખે છે. સ્ત્રી પુરુષ બંને દ્વારા કરી શકાય. સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કુચીપુડી નૃત્ય કરવામાં આવે છે. શરૂઆત 15મી સદીમાં સ્ત્રીના સૌંદર્યના વર્ણન પર આધાર રાખે છે. સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કુચીપુડી નૃત્ય કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કુચીપુડી નૃત્ય એટલે કે આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. આંધ્રમાં પ્રચલિત છે. આ નૃત્ય આંધ્રપ્રદેશમાં ખૂબ જ પ્રચલિત છે. આ નૃત્ય સાથે કોણ જોડાયેલું છે? ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી અને યામિની રેડ્ડી. ત્યાર પછી શોભા નાયડુ વગેરે. જે કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા કલાકારો છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. કુચીપુડી નૃત્ય ફરીથી એક વખત ધ્યાન આપજો. તમારી નોટબુકમાં પણ તમે સારા અક્ષરે જોઈને મુદ્દા પ્રમાણે તમે લખી શકો છો. કુચીપુડી નૃત્ય શરૂઆત 15મી સદીમાં થઈ હતી. સ્ત્રીના સૌંદર્યના વર્ણન ઉપર આધાર રાખે છે. કુચીપુડી નૃત્ય સ્ત્રી પુરુષ બંને દ્વારા કરી શકાય છે કે સ્ત્રીઓ અને પુરુષો બંને કુચીપુડી નૃત્ય કરતા હોય છે. આંધ્રમાં પ્રચલિત છે.
આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય પ્રચલિત છે, જાણીતું છે એમ કહી શકાય. કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા કલાકારોમાં પણ કુચીપુડી નૃત્યમાં માહિર કહી શકાય, જેમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી અને શોભા નાયડુ. આ તમારો કુચીપુડી નૃત્ય વાળો પ્રશ્ન પૂરો થયો. કુચીપુડી નૃત્ય વાળો પ્રશ્ન પૂરો થયો. આ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે. આ પણ 3 માર્ક્સનો પ્રશ્ન છે. હવે આપણે આગળ કથકલી નૃત્ય વિશે જોઈશું. આપણે જે નૃત્ય વિશે જોયું એમાં ભરતનાટ્યમ અને કથકલી વિશે જોયું. તમે તમારી નોટબુકમાં તમામ પ્રશ્નો જે આગળ ચલાવ્યું એ પણ આપણે શરૂઆતથી જોઈએ તો સંગીત કલાનો પરિચય મેળવ્યો, સંગીતના ગ્રંથો વિશે આપણે જોયું, ભરતનાટ્યમ વિશે જોયું, નૃત્ય કલા વિશે જોયું અને આ કુચીપુડી નૃત્ય વિશે આપણે જોયું. આ તમામ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખશો, જેથી કરીને પરીક્ષામાં તમે વાંચવા માટે તેનો ઉપયોગ કરી શકશો. એટલે કે મુદ્દા પાડીને વિડીયોમાં જોઈને તમે ચેપ્ટરમાં મેં જેટલા પણ પ્રશ્નો ચલાવ્યા છે એ તમામ વ્યવસ્થિત ટાઇટલ આપીને તમે તમારી નોટબુકમાં તમે સારા અક્ષરે લખો, જેથી તમે વાંચવા માટે તેનો ઉપયોગમાં લઈ શકશો. હવે આપણે આગળ કથકલી નૃત્ય વિશે પરિચય મેળવવાનો છે, જે આપણે આગળના લેક્ચરમાં આપણે કથકલી નૃત્ય વિશે પરિચય મેળવીશું. થેન્ક યુ.